લખતર તાલુકાના તાંબી ગામે આવેલ અવાડા સોલર પ્લાન્ટમાં સોલર પ્લેટ ચોરી કરનાર ચોર ઝડપાયો। તારીખ 4/12/2000ના રોજ તાવી ગામ ખાતે આવેલ અવાડા સોલર પ્લાન્ટની અંદર કરી હતી ચોરી। લખતર પોલીસ દ્વારા 9 સોલર પ્લેટના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। તાવી ગામમાં આવેલ અવાડા સોલર પ્રાઇવેટ લિમિટેડની અંદર સોલરની 9 પ્લેટ ચોરી કર્યાની અજાણ્યા શખ્સ ઉપર નોંધાઈ હતી તારીખ 4/12/2024ના રોજ ફરિયાદ। લખતર પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા તલસાણા ગામના મનીષ દરસુલ ધરેગિયાને ઝડપી પાડવામાં આવ્યો। ફરિયાદ નોંધાતા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ દ્વારા લખતર પોલીસ દ્વારા આરોપીને તલસાણા ગામના સીમમાંથી ઝડપી પાડવામાં આવ્યો। આરોપી સોલર પ્લાન્ટની અંદર મજૂરી કામ અર્થે જતો હતો, તેને લઈ કરી હતી સોલર પ્લાન્ટની અંદર રેકી। લખતર પોલીસ સ્ટેશન ખાતે પરિવાર સિક્યોરિટીના ફિલ્ડ ઓફિસર સુલેમાન અહેમદ વડગામા દ્વારા 9 પ્લેટ ₹18,000 ચોરીની નોંધાવી હતી ફરિયાદ। ઝડપાયેલા આરોપી પાસે 9 સોલર પ્લેટની મળી આવતા અન્ય ચોરીમાં સંડોવાયેલા સાથીદારોના નામ ખુલે તેવી શક્યતા। લખતર તાલુકાના તાવી ગામ ખાતે આવેલ અવાડા ક્લિનિક પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ સોલર પ્લાન્ટના ગત 4/12/2024ના રોજ પ્લાન્ટમાંથી સોલર પેનલ પ્લેટની ચોરી થયાની ફરિયાદ લખતર પોલીસ સ્ટેશન ખાતે સોલર પરિવાર એજન્સી ફિલ્ડ ઓફિસર સુલેમાન અહેમદ વડગામા દ્વારા ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ લખતર પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ અને ખાનગી રાહે બાતમી મળતા તલસાણા ગામના મનીષ દલસુખભાઈ ધરેગિયા રહે તલસાણાની માહિતી મળી હતી। આરોપી સોલર પ્લાન્ટની અંદર મજૂરી કામે જતો હતો ત્યારે સોલર પ્લાન્ટની અંદર ફરીને રેકી કરી તમામ માહિતી મેળવી હતી। બાદમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। લખતર પોલીસ દ્વારા તપાસ કરતા તલસાણા ગામના મનીષભાઈ તલસાણા ગામની અંદર જ રહેતા હોવાની બાતમી મળતા લખતર પોલીસના ઇન્ચાર્જ પીઆઈ કેડી જાદવની સૂચના મુજબ લખતર પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢારિયા, કોન્સ્ટેબલ અનિકેતસિંહ સિસોદિયા, કોન્સ્ટેબલ મેરુભાઈ ખટાણા, કોન્સ્ટેબલ રોનકભાઈ વાનેચા તલસાણા ગામ તપાસ આદરી હતી। ત્યાંથી તલસાણા ગામના મનીષને ઝડપી પાડવામાં આવ્યો હતો। સાથોસાથ મનીષ સાથે અન્ય લોકો ચોરીમાં સંડોવાયેલા હોય તેની પણ જાણવા મળ્યું હતું અને ચોરી કરેલ 9 પ્લેટ સોલરની 9 પ્લેટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી। લખતર પોલીસ દ્વારા આરોપીના મુદ્દામાલ સાથે લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહીની હાથ ધરવામાં આવી હતી।